મેથ્સ વિથ ધ્રુવ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના વિડીયોમાં આપણે જોયું કે 1 થી તે લઈને 40 સુધીના જે અંકો છે તેને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં આપણે કેવી રીતે બોલીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું 41 થી લઈને 100 સુધીના અંકોને આપણે ગુજરાતી અને ઇંગ્લિશમાં કેવી રીતે બોલીશું. પર્ટિક્યુલરલી આ વિડીયોમાં આપણે 41 થી લઈને 60 સુધીના અંકોને ગુજરાતી અને ઇંગ્લિશમાં કેવી રીતે બોલીશું તે આપણે જોઈશું. તો ચલો શરૂ કરીએ છીએ 41 થી 50 પહેલા અને પછી 51 થી 60 સુધીના અંકો. અહીંયા પાછળ બોર્ડ ઉપર 41 થી 50 સુધીની સંખ્યા લખેલી છે. આવો આપણે જોઈએ તેને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં આપણે કેવી રીતે વાંચીશું. સૌથી પહેલા અહીંયા છે 41, જેને ઇંગ્લિશમાં સ્પેલિંગ થશે FORTYONE 41, ગુજરાતીમાં વંચાશે 41. તે પછી આવશે 42, જેનો સ્પેલિંગ છે FORTYTWO, જેને ગુજરાતીમાં વંચાશે 42. તે પછી 43, જેનો સ્પેલિંગ છે FORTYTHREE, જેને ગુજરાતીમાં આપણે વાંચીશું 43. તે પછી 44, એટલે કે 44 ઇંગ્લિશમાં આપણે કહીશું, જેનો સ્પેલિંગ છે FORTYFOUR, એને ગુજરાતીમાં આપણે વાંચીશું 44. તે પછી 45, જેનો સ્પેલિંગ છે FORTYFIVE, જેને આપણે ગુજરાતીમાં વાંચીશું 45. તે પછી 46, જેનો સ્પેલિંગ છે FORTYSIX, જેને ગુજરાતીમાં વંચાશે 46. તે પછી 47, સ્પેલિંગ છે FORTYSEVEN, ગુજરાતીમાં વંચાશે 47. તે પછી 48, જેનો સ્પેલિંગ છે FORTYEIGHT, ગુજરાતીમાં વાંચીશું 48. તે પછી 49, સ્પેલિંગ છે FORTYNINE, ગુજરાતીમાં વાંચીશું 49. તે પછી આવશે 50, FIFTY સ્પેલિંગ છે તેનું, અને ગુજરાતીમાં વાંચીશું 50. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરવી હશે કે આ વસ્તુ તમે જે જુઓ છો 41, 42 બધામાં 40 આવે જ છે. એનો મતલબ કે 40 નો સ્પેલિંગ તમને આવડે અને 1 થી 9 સુધીના સ્પેલિંગ આવડે તો તમને 41 થી 49 ના સ્પેલિંગ આવડી જશે. 50 નો સ્પેલિંગ ઈઝી છે, જે તમે કરી શકશો. આ બધા સ્પેલિંગની પ્રેક્ટિસ પણ સાથે સાથે કરતા રહેશો, જેથી કરીને તમને એકદમ જ સરળ રીતે તમને બધા સ્પેલિંગ પણ આવડી જાય અને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં કેવી રીતે ઉચ્ચાર કરવો તે પણ આવડી જાય. હવે આપણે જોઈએ છીએ 51 થી 60, એટલે કે 51 થી 60 સુધીની સંખ્યાઓને આપણે કેવી રીતે વાંચીશું. પાછળ બોર્ડ ઉપર 51 થી 60, એટલે કે 51 થી 60 સુધીની સંખ્યાઓ લખેલી છે. તો આવો આપણે જોઈએ આ સંખ્યાઓને આપણે કેવી રીતે વાંચીશું. સૌથી પહેલા અહીંયા છે 51, જેનો સ્પેલિંગ થાય છે FIFTYONE, ગુજરાતીમાં વંચાશે 51. તે પછી આવશે 52, જેનો સ્પેલિંગ છે FIFTYTWO, ગુજરાતીમાં વાંચીશું 52. તે પછી 53, જેનો સ્પેલિંગ છે FIFTYTHREE, ગુજરાતીમાં વાંચીશું 53. તે પછી 54, સ્પેલિંગ છે FIFTYFOUR, જેને આપણે ગુજરાતીમાં વાંચીશું 54. તે પછી 55, જેનો સ્પેલિંગ છે FIFTYFIVE, ગુજરાતીમાં વાંચીશું 55. તે પછી 56, જેનો સ્પેલિંગ છે FIFTYSIX, ગુજરાતીમાં વાંચીશું આપણે 56. તે પછી 57, જેનો સ્પેલિંગ છે FIFTYSEVEN, જેને ગુજરાતીમાં વાંચીશું આપણે 57. તે પછી 58, સ્પેલિંગ છે FIFTYEIGHT, ગુજરાતીમાં વાંચીશું આપણે 58. તે પછી 59, જેનો સ્પેલિંગ છે FIFTYNINE, ગુજરાતીમાં વાંચીશું આપણે 59. તે પછી 60, સ્પેલિંગ છે SIXTY, ગુજરાતીમાં વાંચીશું આપણે 60. જો મિત્રો
અહીંયા પણ સેમ વસ્તુ છે, તમને 50 નો સ્પેલિંગ આવડશે અને 1 થી 9 ના સ્પેલિંગ આવડશે, તો તમને 51 થી 59 સુધીના સ્પેલિંગ આવડી જશે. 60 નો ઈઝી છે, 6 નો સ્પેલિંગ તમને આવડે છે અને પાછળ ખાલી TY લાગે છે. તો એકદમ ઈઝી સ્પેલિંગ છે. તમે થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમને સ્પેલિંગ પણ આવડશે અને ઉચ્ચાર પણ આવડી જશે. તેથી મિત્રો આ વિડીયોમાં આપણે 41 થી 60 એટલે કે 41 થી 60 સુધી સંખ્યાઓ શીખ્યા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળની સંખ્યાઓ પણ શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો અને બેઝિક ગણિતનો લાભ મહત્તમ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે તે માટે આ વિડીયોઝને તમારા મિત્રોમાં શેર પણ કરશો, જેથી બધાને આ બેઝિક ગણિત શીખવાનો લાભ મળી શકે. અને તમારે જે પણ નવા ટોપિક શીખવા હોય તેને મને કમેન્ટ કરશો, જેથી આપણે તેની પર વિડીયો બનાવી શકીએ. તો અત્યાર સુધી વિડીયો તમે જે જોયો છે તેને લાઈક પણ કરશો. So thanks for watching.